દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે ઘરમાં ટોટલી બધાય બીમાર હતા કેમ કે માનું બેન બીમાર, મોટી બેન, મક્કી બેન, કોઈથી બોલાય એવું હતું જ નહીં એટલે આપણે થોડા દિવસ સાથે વ્લોગ નહોતો બનાવ્યો. તો આજે આપણે જઈએ છીએ અમદાવાદ મમતાને તેડવા એટલે વ્લોગ આજે કહું સ્ટાર્ટ કરી નાખીએ આપણી એનિવર્સરીના દિવસે. તો આજે તમારી એનિવર્સરી હે, લગભગ 4થું વર્ષ બેહી ગયું આમના જોડે રહીને મને. તો ચલો હવે આપણે નીકળી ગયા છીએ, નિરંગામ પહોંચી ગયા. હા બસ આવી તો ઘણા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરે એટલે કઈ કામ અજીબ અજીબ લાગે મને તો. તો નાસ્તો કરવા આવ્યા તમે બબુ? ઓવે આ મોટું જેવું કરી દઈએ. પતી ગયા હસલ ઓનેસ્ટ અને આપણે અહીંયા કરાવીને નાસ્તો કરવો જોઈએ છે. નાસ્તો કર્યા પછી આપણે લોકો હલીએ છીએ તો મંગાવી લીધો છે નાસ્તો અને મારું ગયો છે નાસ્તો ચા લેવા ગયા નાસ્તો આવી ગયો. ચલો નાસ્તો કરી લઈએ. જય 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 વંદે માતરમ કે વંદે ભારત ભારત હતી. પછી ગયા હાથી જાણ અને માખું તો ચા પીતા વગર હલે જ નહીં. આપણે આવી ગયા છીએ બજરંગમાં ચા પીવા અને અહીંયાથી જવાનું આપણે મમ્મીના ઘરે અને પછી નાનીને લઈને પછી જવાનું કાંઠવાડી. ચલો પહેલા પી લઈએ આપણે ચા. હાય ગાઈસ, મને તો જીજે 5 જ મિનિટ આલી તૈયાર થવા માટે તો 5 મિનિટમાં તૈયાર થઈને આવી ગઈ છું અને અમે જઈએ છીએ અમદાવાદ. તો ગાઈસ આપણે આવી ગયા છે મમતા બેન ના ઘરે અને મમતા બેન ગયા છે ભાભીને લેવા. દીદી અમારા બબુ બેન ભાઈ કોણ છે? માસી ભાભી જમવાનું થઈ ગયું છે રેડી. મહેમાન બેસી ગયા છે જમવા. જમવાનું રેડી છે ને આપણે બેસી ગયા જમવા. તો બેને તો બસ ખાવાનું છે એટલે એ તો તઈ જુદા જુદા કવન નહીં આવવાનું. અમારા પવન ના બહુ આ તેડવા ગયા હતા એમના અને આપણે મમતા તેડવા આવ્યા. તો આપણે તો મમતા બેન ને લેવા આવી ગયા ને તૈયાર થઈ ગયા મમતા બેન. એવું ચા આવી ગયો. આપણે ચા પી લ્યો. ચા પીને ભાઈ આપણે રવાના. અમારા ભાઈ હવે ચાલીને ફરી રહ્યા. ચા ના આશિક દીવાના આ અમારે હે. ચા તો જોવે જ પલે પલે. કરાઈ દો ચલો ચાંદલો મામા કરી આપે જો. બધા બેસી જશે અમારો આમ જોઈને હે ને દીપુ ભાભી. તમે હવાર આવી જાઓ યુટ્યુબમાં. ચા બની ગઈ. ચા પીને પછી આપણે નીકળી. ચેવદાન રહેવાનું બસ એટલું જ. પાછું આવતું રહેવાનું. બીજું થઈ ગયા રેડી. ચાલો ખોલો ને બધું મેલવાનું. હા
આવજો. તો ગાઈસ આપણે આવી ગયા મમ્મીના ઘરે. મારે તો અહીંયા ઘરે આવીને હુઈ જઈ. હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. એનિવર્સરી ને અમારા જાનુબેન ઊંઘી રહ્યા હો. હા અમારા માસી. હેડો તો પછી આપણે ચા પીને અહીં નીકળીએ, પછી આપણે થઈ જશે મોડું. માંડ લિફ્ટમાં અહીં ઉતરી અને અમે હાલ્યા હવે ઘરે. તમારે આવવાનું? હા મેં એક્ટિવા લઈને આવીએ ને. સારું ચલો આવો તઈ લગીન સર્કલ લગીન. એ હવ ચલો એ તમે ઉતાવળ રાખો, તમારે ઘરે જવાની ઉતાવળ જ. આ શું કહ્યું? મોટી વિડીયો કીધું કે જે કે હે ને મહેશને કે અઠવાડિયે તો મિલીને આવે તો સારું. રહેવા દેવી છે? હાવ રે ફૂકાઈ જાવ મારી વખત 10 કિલો વજન મેં ગળે દઈ જતો રહેશે. બે મમતા ઉતાવળ આવી છે ઘરે પહોંચવાની. જો ફોન કરવો તમારે એટલે ના ઉતાવળ આવી છે. ચલો ચલો આપણે તો ઉતરી ગયા. અમે તો થાકી ગયા બે જણે ને માહોને પી લીધી ચા. તો કહું ચલો પેલા ચા પી લઈએ અને પછી જ આગળ જઈએ. એટલામાં તો અહીંયા આગળ ટ્રાફિક જામ થઈ ગયું. ચા પીતા ટ્રાફિક જામ થઈ ગયું અમાર બેન અને મમતા તો થાકી જ જવાની છે. ઘરે જતા લૂસ ગાડી ચડે ને હા એમાં હું અને માનું ગયા ચા લેવા. ચલો ચા આવી જાય પછી આપણે નીકળીએ. સવારે ટ્રેન મળી હતી ને આપણે. આ નથી આ વંદે ભારત લાગે. વંદે ભારત હવે આખી દેખાડી છે એ આસા. હવારે પણ ટ્રેન જતી રહી હે માઉન્ટ આનો પડીકા ખાને ખા દેવાના ના બિલકુલ નહીં, કશું જ ના મળે. રસ ખાઈને હેરાન કરી નાખ્યા. કાનનો લઈ લીધો, મારે તો કશું રવાઈ નથી. અને આપણે પહોંચી ગયા આ કઈ આગળ પહોંચે સોપલી પહોંચી ગયા આપણે. તો વિરંગમ સ્ટેન્ડ થશે આપણું. કેમ કે ચોકડી પર ઉભા રહેશું, કઈ નાસ્તો લેશું. ઘરે જઈને જમવાનું તો ખરું ને આપણે. ડાન્સ કરને તો કેકની ખરીદી ચાલુ થઈ ગઈ છે. આપણે તો નાની જ લેજો, આપણા બે કાપીને ખાઈને હોઈ જવાનું. મમતા એમને નહીં બોલાવવાના. ના કોઈ નહીં. ચલો ક્યારે આયા તો જમવાનું તો રેડી હતું જ. જમવામાં બટાકાનું શાક બનાવેલું હતું, ગવારનું શાક બનાવેલું હતું, મંચુરિયન લાવ્યા હતા, ફાફડા, ગાંઠિયા. એટલે પહેલું તમે જોયે જ નહીં. અને લક્ષુય જમવા બેસી ગયો. ડીપલી તો ફુગ્ગા પોલાવ. ચલો આપણે જમી લઈએ. Happy marriage anniversary. Hi. પણ આ કોઈ ખાવા નહીં, બધા ઘરે ખરાબ છે. બધા બીમાર છે. હવે ખવડાવી કોણ એટલે ના લાયક મોટી નહીં ખવડાવી કોણ છોકરાને. ઘણા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે. હાય કરો. હાય બાબુ. Laksu. Hi kal. ચલો હવે હું હે ને Babu. હાય કે બારાને ફોટો પડાવસ. લ્યો બસ ખાલી તમે હા હે કરો. હું બોબોન બે કરો. Alia. બાબોને ખવડાવી.
खाते नहीं हो सर्दी से जब बबू ने बस थोड़ी सी होती है खाट नाखते ना खवाय લે.